શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે। હવેથી જેમાં રાજ્યની તમામ શાળાઓના પ્રવાસ, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે। આ નિર્ણય રાજ્યના પોલીસ વડાએ લીધો છે। દેશના વડાપ્રધાનની અધ્યક્ષતામાં ડીજીપી અને આઈજીપીની કોન્ફરન્સ યોજાઈ હતી, જે દરમિયાન વડાપ્રધાન, મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં હવેથી રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે। ખાસ કરીને જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। આ કામગીરી માટે શાળાના આચાર્યોને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત થઈ શકે। સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય, તે માટે આ નિર્ણય લેવાયો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।